દીકરીમાં દીકરામાં બહુ ફેર છે. આડા હાથ કરે કે હવે નહીં બાપુજી, હવે બહુ આપ્યું તબીએ. સાહેબ એક પ્રસંગ યાદ આવ્યો એટલે કહી દઉં, મારે તમને આનંદ કરાવો, પણ એ દીકરીમાં તાકાત શું કહેવાય સાહેબ. કચ્છની ધરતીનો કાયદેસરનો એક દાખલો તમને આપું. સ્વર્ગસ્થ વેલજીભાઈ ગજર એમની ટેક્સીના ડ્રાઈવરે કીધેલો સાહેબ આ દાખલો હું તમને આપું. ભાઈ વાત કરતા હતા, કારણ કે બે ડ્રાઇવિંગ બહુ કર્યું છે. ડ્રાઈવર વાત કરતો હતો, હું ભુજના એરપોર્ટમાં ઉભેલો અને અમેરિકાના બે દંપતી એમ કહેવાય કે ઉતર્યા, મારી ટેક્સી ભાડે કરી. એ પતિ પત્ની બે ગાડીમાં બેઠા અને ગાડી જેમ કહેવાય કચ્છના ગામડા લેતી હાલતી થઈ સાહેબ. ઘડીક ચાને મૂકી દે વડીલ, ઘડીક ચાને મૂકી દો, 2 મિનિટ મારા બાપ. એ ડ્રાઈવર વાત કરતો હતો, કાકા ના વાત કરું છું કે એ ગાડી હાલતી થઈ અને રસ્તામાં એક ગામ આવતું હતું, એટલે દીકરી એના પતિને એમ કહેતી હતી, સાંભળો છો? હા, રસ્તા મારા બાપુજીનું ગામ આવે, આપને ખબર હશે. અને અમેરિકા ગયા પછી કેટલા વર્ષ થયા બાપુજીને મળી નથી સાહેબ. ત્યારે ફોન નહીં, મોબાઈલ નહીં ગામડામાં, મારા બાપુજીને મળી નથી. તો 2 મિનિટ મારા બાપુજીનું મોઢું જોઈ લઉં. ઓલો સંપત્તિમાં ઓતપ્રોત માણા હતો, એને કીધું કે ના, વળતી ફ્લાઇટમાં નીકળી જવાનું છે, આપણી પાસે ટાઈમ નથી. દીકરી કે પણ વાર નહીં લાગવા દો, હું ખાલી મારા બાપુજીને મળી તરત વહી આવી. હમણાંથી હું મળી નથી બાપુજીને. પપ્પા ભૂલી ગઈ, ડેડી ભૂલી ગઈ સાહેબ, બાપુજી શબ્દ મળી ગયો. ડ્રાઈવર કે હું કચ્છનો અને આ દીકરી પણ કચ્છની, નાતે મારથી રહેવાનું નહીં. એટલે મેં એ ભાઈને કીધું કે આ બેન ક્યારના મારા બેન કગળે છે, હું થોડીક રસ્તે ફાસ્ટ ગાડી હાકી લઈ, તમારી ફ્લાઇટ નહીં ચૂકવા દઉં. પણ મારા બેન ને જવા ગયો ને ઘડીક, તમે નીચે ન ઉતરતા, તમને એવું લાગે તો હું તમને ઠંડુ પાય ગાડીમાં, મારી ગાડી ચાલુ રાખીશ, તમને એસી બંધ નહીં થવા દઉં. ઘડીક મારા બેન ને જવા ગયો, માણસ માન્યા અને સાહેબ ગામ આવ્યું. દીકરી સાહેબ ગાડીમાં લઈ ઉતરીને જાય, ધરતીમાં પગ મૂક્યો હતા તો સૌરાષ્ટ્રની કચ્છની સંસ્કૃતિના સમરણ મળ્યા દીકરીને. ધૂળ થયું ફરાક પહેરી નાખ, આપણી બજારમાં ઉઘાડા પગે હતા ભારતી. દોટ દેતી દેતી દીકરી ઉતાવળે જાય અને જોયે છે શેઠ તો બાપની ડેલીએ બાપની ખડીક કે તાળું હતું. આડો પાડો ને પૂછવા મળી, જેમ હરણી વ્યાકુળ થઈ જાય, મારા બાપા ક્યાં ગયા, મારા બાપા ક્યાં ગયા? ઓ બેન આવી તું? બેટા હાથ વર્ષથી દુકાળ હાલે છે ને બાજુમાં એ રાહત કામ હાલે ને, ત્યાં તારા બાપુજી ચોકડી ખોદવા ગયા. ક્યાં હાલે છે? ક્યાં હવે? અને દીકરીએ દોડ દીધી ભાઈ. આયા બરોબર બાપને પાળા ઉપર એમ કહેવાય તગારું નાખવા માટે ચડવું અને દીકરીને આવતી જોઈ સાહેબ અંધારામાં દીકરીનો પડછાયો ઓળખી જાય, એને બાપ કહેવામાં આવે. એટલે બંને ભર બપોરે દીકરી દોડી આવતી હતી સાહેબ. બાપે તગારાનો ઘા કરી નાખ્યો, પણ પોતાના ફાટલ પાઘડી હતી ને એના લીરા મળ્યો હેરખો કરવા. હા હાલ્યો બાપ, મારો બાપ લ્યો આવ્યો. આવી ગઈ બેટા? હા બાપુજી, થોડું કામ હતું, તમે આવ્યા છો, મને યાદ આવ્યું એટલે હું આપને મળવા આવ્યો. સારું મારો બાપ લ્યો, આમાં આવતી રહેજે ક્યારેક ક્યારેક. હો બેટા? હા બાપુજી. દીકરીને એમ થયું મારો બાપ રોઈ પડશે, હું મારે નીકળી જાઉં છું. બાપુજી ગાડીમાં બેઠા છે, એને બહુ મોડું થાય. હારે છે બેટા? હા. સારું મારો બાપ, આવજે પાસે, આવજે કઈ. દીકરી સાહેબ દહક ડગલા હાલે છે ને ફરી વાર બાપે હાથ કર્યો, બેટા ઉભી રહેતો. ઉભી રહી દીકરી. બાપ બાજુમાં ગયો, પાઘડીનો આટો કાઢ્યો અને પાઘડીને છેડે રાહત કામના પગારમાં લઈ 5 રૂપિયા આવેલા હતા એ છોડી દીકરીના હાથમાં. ક્યાં અમેરિકાનો ડોલર અને ક્યાં ગરીબ બાપની પાઘડીને આટે વીટવેલો 5 રૂપિયા. લે બેટા આ લેતી જા. ના બાપુજી, અમારી પાસે ઘણા રૂપિયા છે. તેથી આ દેશનો બાપ એમ બોલ્યો છો કે બેટા ઈ રૂપિયા તારા છે, પણ આ 5 તારા બાપના છે, એ લેતી જા. શું આ દેશની કરુણા હશે?
આંબણ પીપળ દાળ બોલાવે એક વાર હમું જો પણ ધૂબકા દેતી જે ધરામાં બાપા ધૂબકા દેતી જે ધરામાં એ રાજનારો અણહરો કાળજા કેરો કટકો ગાંઠથી ચૂટી ગયો કાળજા કેરો સાહેબ દીકરીને બાપ વળાવે ને પછી ઉમર ઉમરે દેખાય એમ સ્ત્રી જેટલો ત્યાગ પુરુષમાં ન હોય વાત ઈ હતી સ્ત્રી જેટલો વિવેક પુરુષમાં ન હોય સ્ત્રી જેટલી કરુણા પુરુષમાં ન હોય સ્ત્રી જેટલી ક્ષમા પુરુષમાં ન હોય અને સહન શક્તિ તો એના બાપની છે